સ્વામી લીલાશાહ મંદિર મોટી ભાટિયાવાડ પાટણ ખાતે સ્વામી લીલાશાહ સમર કેમ્પ યોજવામાં આવે છે, જેમાં સિંધી સમાજની બહેનો દ્વારા કોઈપણ ચાર્જ લીધા વગર સિંધી સમાજની દીકરીઓ અને બહેનો માટે મેકઅપ, રંગોળી, ડાન્સ શીખવાડવામાં આવે છે, જેમાં શ્રીમતી સીમાબેન અને શ્રીમતી રેખાબેનને સમાજની બહેનોનો ટેલેન્ટ બહાર લાવવા રસોઈ શોનો વિચાર આવતા શ્રી રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સ્વામી લીલાશાહ મંદિર પાટણ ખાતે રસોઈ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 બહેનોએ ભાગ લીધો હતો. તેમજ સમાજના અગ્રણી એવા જજ બહેનો પ્રિયાબેન રાયચંદાની અને ડોક્ટર કવિતાબેન વિધાણી દ્વારા સારી રસોઈ બનાવનાર બહેનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિજેતા બહેનોને ઇનામ તથા અન્ય બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. સ્વામી લીલાશાહ મંદિર પાટણ ખાતેથી સિંધી સમાજના બાળકો દ્વારા રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની વેશભૂષા અને એક દીકરી દ્વારા તલવારબાજી કરી રામધૂન સાથે સિંધી સમાજના પરિવારો, હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને મહિલાઓ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણની રૂગનાથજીની પોળમાં આવેલ 600 વર્ષ જૂના મૂછોવાળા રામ ભગવાનના મંદિર સ્વીક ફુલહાર દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી. અહીંયા આપણે ભાટિયાવાડ સિંધી ધર્મશાળા, ત્યાં સ્વામી લીલાશાહ ભગવાનનું મંદિર છે. ત્યાં આપણે ક્યારેક આપણે નવું આયોજન કરતા હોઈએ છીએ. પહેલાં સમર કેમ્પ આપણે રાખ્યો હતો, એમાં મહેંદી ક્લાસ, સિંગિંગ ક્લાસ, ડાન્સ ક્લાસીસ, ડ્રોઈંગ ક્લાસીસ બધું આપણે ચાલતું. ત્યાર પછી આપણને આપણા ટ્રસ્ટી બધાએ એવું વાત કરી કે આપણે કંઈક ને કંઈક પ્રોગ્રામ આપણે આયોજન કરતા રહીએ. એમાં અમને બધાને બહેનોને એવું વિચાર આવ્યો કે આપણે કોઈ સ્પર્ધા રાખીએ. એમાં એવું વિચાર્યું કે કુકિંગ કોમ્પિટિશન આપણે રાખીએ. તો હમણાં અમારે એવું વિચાર આવ્યો એટલે અમે અત્યારે કોમ્પિટિશન રાખ્યું છે. એમાં મિનિમમ 12 બહેનો છે, એમાં વહુઓ છે અને છોકરીઓ છે. એ અમે અહીં સ્પર્ધા આજે રાખી છે. એમાં આપણે અમારા પ્રિયાબેન એ લોકોને મહેમાન તરીકે બોલાવ્યા છે અને કવિતાબેનને બોલાવ્યા. આપણે આ કાર્યક્રમ આપણે મહિલા મંડળ તરફથી રાખેલો છે. એમાં એવું છે કે પહેલો, બીજો અને ત્રીજો નંબર આવશે, એ લોકોને ઇનામ આપવામાં આવશે. એ પછી પણ એ લોકોને જે બીજા બહેનો છે એ લોકોને આશ્વાસન ઇનામ આપવામાં આવશે.